હલો દોસ્તો, કેમ છો? દોસ્તો, શું તમે જાણો છો કે શ્રાદ્ધના સમયે ખીર ખાવાથી આપણને આરોગ્યમાં શું ફાયદો થાય છે? તો હું આજે તમને જણાવું. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, એક આયુર્વેદ ચિકિત્સક છું. દોસ્તો, વર્ષા ઋતુ પૂરી થઈને હવે વર્ષા ઋતુ પછી ગરમી ચાલુ થઈ છે. અત્યારે લોકોને બફારો વધારે થાય છે ને અકળામણ વધારે થાય છે, પસીનો વધારે થાય છે. તો આયુર્વેદના દ્રષ્ટિએ વાત કરીએ તો વર્ષા ઋતુ પછી જે ગરમી વધે છે, જેને અમે આયુર્વેદમાં શરદ ઋતુ કહીએ છીએ. તો શરદ ઋતુમાં કુદરતી રીતે પિત્તનો પ્રકોપ થાય, શરીરમાં પિત્ત વધે. બહારના વાતાવરણના ગરમી વધવાને કારણે શરીરમાં પણ ગરમી વધે ને એને કારણે પિત્તનો પ્રકોપ થાય, પિત્ત વધે. અને એ પિત્ત વધવાને કારણે ચામડીના પ્રોબ્લેમ થાય, સ્કિનમાં ખંજવાળ વધારે આવે, સ્કિનમાં લાલાશ આવે, શ્વાસની તકલીફ, અસ્થમાની તકલીફ વધી જાય. એ ઉપરાંત પિત્તના વિકારો જેમ કે માઇગ્રેન વધારે થઈ જાય, અથવા તો એસિડિટીનો પ્રોબ્લેમ વધી જાય. તો આવી રીતે બધી પિત્તની બીમારીઓ વધવા લાગે છે. અને નેચરલી આપણામાં પણ કહેવાય છે કે રોગ માતા શરદઃ, મતલબ શરદ ઋતુ બધા રોગોની માતા છે. શરદ ઋતુમાં જે પિત્ત વધે છે એને કારણે રોગો વધવા લાગે છે. તો એને કારણે શરદ ઋતુમાં બીમારીનું પ્રમાણ વધે છે અને એને કારણે તકલીફ વધે છે. અને કુદરતી રીતે આપણા ધર્મગ્રંથોમાં એટલા માટે જ ખીર ખાવાની પ્રથા પડી છે કે તમે શ્રાદ્ધ કરો, શરદ ઋતુમાં શ્રાદ્ધ કરો, તમારા દેવતા, તમારા વડીલોને ખીર આપો તો એમનું પણ આત્મા શાંત થાય. અને એ જ ખીર તમે ખાઓ તો તમારા શરીરમાં પિત્તનું શમન થાય, પિત્ત મટે. ફક્ત ખીર નહીં, ખીર ઉપરાંત ઘણા બધા દ્રવ્ય એવા છે જે તમારા શરીરમાં પિત્તનું શમન કરે. તમે ખીર ઉપરાંત વરિયાળી, સાકર, કાળી દ્રાક્ષ પણ ખાઈ શકો. ઘારી, ચંદીપડાના દિવસે આપણે ખાઈએ છીએ તે, એ ઘારી ખાવાનો પાછળ હેતુ એ છે કે પિત્ત શમન થાય. એટલે ઘીની બનાવટની વસ્તુ તમે ખાવાનું રાખો તો તમારા શરીરમાં પિત્તનું શમન થાય. એ ઉપરાંત જો તમારા શરીરમાં પહેલેથી પિત્ત વધારે હોય અથવા પિત્તની બીમારી હોય, અથવા તમે એમ ઈચ્છતા હોય કે તમારું આરોગ્ય જળવાઈ રહે, તમે સ્વસ્થ રહો, તો આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે શરદ ઋતુ આવે એટલે તરત તમે પેલા પિત્તનું વિરેચન કરો. જે આયુર્વેદના પંચકર્મ કીધા છે એમાં પંચકર્મનું એક કર્મ છે વિરેચન કર્મ. વિરેચન કર્મ કરીને તમારા શરીરમાં વધેલું પિત્ત તમે બહાર કાઢી નાખો તો તમને પિત્તની બીમારી થતી અટકી જાય. અને એ ઉપરાંત તમારી ઇમ્યુનિટી વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે. તો વિરેચન કર્મ પણ કરાવી શકો, એ ઉપરાંત રક્તમોક્ષણ પણ કરાવી શકો. તો આવા ઉપાયો છે જેથી તમે શરદ ઋતુના પિત્તના વાતાવરણમાં, પિત્તના સમયમાં પણ તમે સ્વસ્થ રહી શકો. એટલે ટૂંકમાં આપણે ધ્યાન રાખવાનું છે કે શરીરમાં પિત્ત વધે નહીં, અને શરીરમાં જે વધેલું પિત્ત છે એનું શમન કરી શકાય, એને બહાર કાઢી નાખવાનું છે. શરીરમાંથી પિત્ત વધેલું કાઢવા માટે રક્તમોક્ષણને વિરેચન કર્મ તો જણાવી જ છે. એ ઉપરાંત વધે નહીં એનું પણ ધ્યાન રાખવાનું છે. બેઝિકલી આપણો ખોરાક જ છે જે શરીરમાં વાયુ પિત્ત કફને બેલેન્સ કરે છે. જો અયોગ્ય ખોરાક લેશો તો વાયુ પિત્ત કફ ઇમ્બેલેન્સ થઈ જશે, અને યોગ્ય ખોરાક લેશો તો તમારા શરીરમાં વાયુ પિત્ત કફ બરાબર પ્રમાણમાં રહેશે. અને એટલે જ અમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારે પહેલાં પરેજી કહીએ છીએ કે તમે પરેજી પાડો એટલે નવા કચરો આવતો ભેગો અટકે, અને પછી અમે અંદરથી શરીરમાંથી કચરો કાઢીએ એટલે બીમારી જડમૂળથી મટે. તો આ શરદ ઋતુમાં સ્વસ્થ રહેવા માટે તમારે ધ્યાન એ રાખવાનું છે કે પિત્ત વધારે, શરીરમાં પિત્ત વધારે એવા ખોરાક નથી ખાવાના. ખાસ કરીને ખાટા અને તીખા ખોરાક, વધારે પડતા ગરમ પડે એવા ખોરાક નથી લેવાના. ખાટા તીખા જેમ કે ટામેટાં, ખાટી છાશ, આંબલી, કોકમ, પાઇનેપલ, સ્ટ્રોબેરી, આવી બધી ખાટી અને તીખી વસ્તુ, ગરમ પડેલી વસ્તુ, રીંગણા, લાલ મરચાં, આ બધી વસ્તુ નથી ખાવાની. એ ખાશો તો તમારા શરીરમાં પિત્ત વધી જશે. તો આ ખોરાક થયો. એ જ રીતે તડકામાં ફરવાથી પણ શરીરમાં પિત્ત વધે, ગુસ્સો કરવાથી પણ પિત્ત વધે. ક્રોધાત પિત્તમ, આયુર્વેદમાં કીધું છે કે ક્રોધ કરવાથી શરીરમાં પિત્ત વધે. તો ધ્યાન રાખો કે તમને ક્રોધ ન આવે, મન શાંત રહે. એટલે મન શાંત કરવા માટે તમે યોગ પ્રાણાયામ કરો, ઈશ્વર નામ સ્મરણ કરો, મનને એકાગ્ર કરો, અને સાથે શરીરમાં પિત્ત ન વધે એવો ખોરાક લો, સાથે પિત્તનું શમન કરે એવા ઘી, દૂધ, મીઠાઈ, એ બધા પદાર્થનો ઉપયોગ રાખો તો તમે ઇઝીલી સ્વસ્થ રહી શકશો. તો બસ મિત્રો, આયુર્વેદ તો આટલું જ સરળ છે, એને ઇઝીલી તમે અપનાવી શકો. તો આયુર્વેદને અપનાવો, આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.